નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે આનંદ. આજે નવો વિડીયોમાં આપણો હાર્દિક સ્વાગત છે. આયુષ્માન ભારતનું નવું અપડેટ આવી ગયેલું છે. શું નવું અપડેટ આવેલું છે તે બી આપણે જાણીશું. પછી આપણે જાણીશું કે આપણા ગુજરાત છે તેમાં આપણી એપ્લિકેશન ઓપરેટર આઈડી લોગિન નહોતી થતી, તે હવેથી લોગિન થવા લાગેલી છે. આજનું નવું અપડેટ હતું એટલા માટે. તો આજે નવો અપડેટ બી જાણીશું અને એપ્લિકેશન વર્ક કરે છે તે બી જાણીશું. સૌપ્રથમ મારી ઇન્સ્ટોલ છે PMJY એપ્લિકેશન છે, એને ઓપન કરી લેમ છું. ઓપન કર્યા પછી કંઈક આવો ઇન્ટરફેસ તમને જોવા મળશે ઓલરેડી. તો આજે સવારમાં મેં જોઈ લીધું કે એપ્લિકેશનમાં કશું અપડેટ આવેલું છે. બહુ ટ્રાય મારી પણ ઘણી એપ્લિકેશન વર્ક નથી કરતી, તો હવેથી વર્ક કરવા લાગેલી છે. તો થેન્ક યુ PMJYને ઓપરેટર આઈડી લોગિન કરવા માટે. જોઈ શકો છો હું ઓપરેટર આઈડીમાં લોગિન ઓલરેડી થયેલો જ છું. મેં લોગિન કરીને રાખેલી છે ઓલરેડી. તો જોઈ શકો છો, તમને મારી પ્રોફાઇલ પર ક્લિક કરી બતાડી દઉં ઓપરેટર આઈડી છે મારી. તો ઓપરેટર આઈડી જોઈ શકો છો. ઓપરેટર આઈડી આવી રીતના હોય છે, તો જોઈ શકો છો. ઓપરેટર આઈડી લોગિન થઈ ગયેલી છે મારી. આજે જ મેં જોયું તો બહુ સારું અપડેટ આવેલું છે એમનું. તો શું નવું અપડેટ આવેલું છે તે આજના વિડીયોમાં જોશું. તો સૌપ્રથમ અહીંયા પ્રોફાઇલ ઘર પર ક્લિક કરી દઉં છું. આપણે એકદમ સ્લો મોશનમાં ચાલે છે એપ્લિકેશન. પછી આપણે અહીંયા યોજના સિલેક્ટ કરવાની છે. PMJY સિલેક્ટ કરી લઉં છું. અહીંયા આપણું ગુજરાત રાજ્ય આપણું સિલેક્ટ કરી લઉં છું. ગુજરાત રાજ્ય સિલેક્ટ કર્યા પછી અહીંયા ઉપયોજના આપણી યોજના છે તે કઈ આધારે આપણે સર્ચ માટે છે. BSCW એટલે કે તમારું શું કહે તો ખબર નહીં, આશા વર્કર, પછી આંગણવાડી વર્કર, PM જન્મન યોજના, કોઈ PMJY યોજનાનું છે આપણું. તો PMJY યોજનાનું બી છે. પછી અહીંયા આધાર. હવે નવું અપડેટ આવેલું છે કે શું નવું અપડેટ આવેલું છે, જેથી નામથી આપણે સર્ચ મારી શકતેલા, આપણે રૂરલ અર્બનથી આપણે શોધી શકતેલા. તો હવે આ બધું જતું રહેલું છે. આપણા ગુજરાતમાં નહોતું પણ UP બિહાર છે એમાં રૂરલ અર્બનથી આપણે સર્ચ મારી શકતા હતા. પૂરી લિસ્ટ જાણી શકતા હતા. પણ આપણા ગુજરાતમાં હતું તે નામથી સર્ચ મારવાનું હતું. નામથી બી સર્ચ મારીએ તો તાત્કાલિક આપણું આયુષ્માન કાર્ડ છે તે બનેલું છે કે નહીં, KYC આવેલું છે કે નહીં તે ચેક થઈ જતેલું. તો હવે આજના વિડીયોમાં જોઈશું. તો અહીંયા આધાર નંબર ઉપર ક્લિક કરી દઉં છું. પછી આપણો જિલ્લો છે તે સિલેક્ટ કરશું. આપણો નર્મદા જિલ્લો છે તો નર્મદા સિલેક્ટ કરી દઉં છું. અહીંયા આધાર કાર્ડ નંબર જે કંઈ હશે તે આપણે નાખી દેવાનો છે. હું મારા આધાર કાર્ડ નંબર નાખી દઉં છું. આધાર કાર્ડ નંબર નાખ્યા પછી ખોજો એના પર ક્લિક કરવાનું છે. કારણ કે મને ઇંગ્લિશ નથી આવડી થઈ, તો મેં અહીંયા ખોજો ઉપર ક્લિક કરી દઉં છું. હિન્દીમાં રાખેલું છે. થોડી વાર વેઇટિંગ કરવાની રહેશે. એકવાર ક્લિક કર્યા પછી ખોજો એને ક્લિક કર્યા પછી તમારું કંઈ આવું ઇન્ટરફેસ તમને જોવા મળશે. તો અહીંયા મારું રેશન આયુષ્માન કાર્ડ છે તે તમને ડાઉનલોડ બી કરી બતાડીશ, ને લોગિન થયેલું છે તેઓ લોગિન કરી તમને કરી બતાડવાનો છું. તો અહીંયા મારા આયુષ્માન આનંદભાઈ હિંમતભાઈ વસાવા છે, તો એના પર મેં ક્લિક કરી દઉં છું. જોઈ શકો છો પૂરી ફેમિલીનો તમારો અહીંયા આયુષ્માન કાર્ડ આવી જશે. ફેમિલી KYC દોબારા કીજીએ, કાર્ડ વિતરણ ખોજે, KYC દોબારા ખોજે, આવું કંઈક આવે છે. હવે ઓપ્શન જતું રહેલું છે. જોઈ શકો છો આવું છે મારું જ છે. તો અહીંયા મેં ફેસ સ્કેનથી તમને ડાઉનલોડ કરી બતાડવાનો છું. તો અહીંયા ટિક કરી દઉં છું. ફેસ સ્કેનથી તમને ડાઉનલોડ કરી બતાડું છું થાય છે કે નથી. મારા મોબાઈલમાં હવે એપ્લિકેશન વર્ક કરવા લાગેલી છે ફેસ સ્કેનની. તો થેન્ક યુ જે કંઈ ઓપરેટર હશે એના મોબાઈલમાં
ઓટીપી આવશે તે આપણે નાખવાની છે. તો અહીંયા જોઈ શકો છો, અહીંયા હું જોમ છું, સ્કેન થઈ જશે તો સારું. આમ આંખો ઝબકારવાની છે, સક્સેસફુલ થઈ ગયેલું છે. આપણે અહીંયા ઓટીપી છે તે નાખી દેવાની છે. ઓટીપી નાખ્યા પછી અહીંયા થોડી વાર આપણે રાહ જોવાની છે, જેથી કરીને તમારું આયુષ્માન કાર્ડ છે તેને થોડી વાર રાહ જોવાની છે. ફેસ સ્કેન બી સક્સેસફુલ બતાડે છે. થોડી વાર વેઇટિંગ કરવાની છે આપણે. ફાઇનલી જોઈ શકો છો, નીચે આપણે ક્લિક કરી દેવાનું છે. પ્રમાણીકરણ જોઈ શકો છો, આવી રીતના તમારું છે તે આવી જશે. તો ડાઉનલોડ કરવાનો, પ્રિન્ટ કરવાનું, પ્રિન્ટ શેર કરવાનું, શેર બી કરી શકો છો, ડાઉનલોડ બી કરી શકો છો. એકદમ સારો મોબાઈલ હોવો જોઈએ ફેસ સ્કેન કરવા માટે. તો મારો મસ્ત મોબાઈલ હતો એટલે થઈ ગયેલું છે આરામથી, કોઈ વાંધો નહીં. પછી આપણે નર્મદા જિલ્લામાં આપણે સ્ટાર્ટ કરવાના છે. જે કોઈ ગામમાં જો આયુષ્માન કાર્ડ નથી બનેલા તો આપણે ત્યાં આપણે બનાવવા માટે જવાના છે. તો જેથી કરીને મેં ઘરે આવીશ ત્યારે આપણે ચાલુ કરીશું આ બધું. તો આપણે અહીંયા ચાલુ કરવાના છે. આપણે હવે ભરૂચ જિલ્લામાં આપણે ચાલુ કરવાના છે. જે કંઈ મારા ફ્રેન્ડ છે કે દોસ્તાર છે ગામડાઓમાં જવાના છે અને બધાના આયુષ્માન કાર્ડ આપણે બનાવવાના છે. તો આજનો વિડીયો હતો કે આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કઈ રીતના કરી શકાય છે અને કઈ રીતના તમે તમારી પ્રોફેશનલ આઈડી કેવાયસી, આધાર કી કેવાયસી કરી શકો છો. તો આજનો વિડીયો સમાપ્ત કરી આવજો.